કે 2012માં મારી વાડીમાં કાઢી નાખી લાઈન, હજી મને કઈ નથી. હજી કેટલાને તે નીકળવાની પણ છે. આ તો કેવું છે કે એક સાથે બધું નથી ચાલતું, તબક્કાવાર ચાલે છે. એટલે અહીંયાનું ટોળું ભેગું થશે, વિરોધ કરીને થાકી જાય, પછી આગળ જશે વિરોધ કરીને. પણ જો મેસિવ સ્કેલ ઉપર જોવા જઈએ તો આ તો છે ક્યાં સુધી લાઈનો લઈ જવાની છે. અને 400 સ્ક્વેર કિલોમીટરનું ગૌતમ અદાણીએ પોતે ગુજરાત વાઇબ્રન્ટ 2022 આઈ થિંકની અંદર જાહેરાત કરતા કીધું કે અમે 400 સ્ક્વેર કિલોમીટરનો પ્રોજેક્ટ લઈ આવીએ છીએ. એવી જ રીતે રિલાયન્સનો પ્રોજેક્ટ છે, તો એ કેટલો પાવર ઉત્પાદિત કરશે ને એ કેટલી પાવર લાઈનો નાખશે ને એ પાવર લાઈનો કેટલા ખેતરમાં જશે ને કેટલા વિસ્તારોમાં જશે ને કેટલાને અફેક્ટેડ કરશે. તો તમારે વીજળી ઉત્પાદન કરવું છે તો એના બીજા ટેકનિકલી તરીકા શોધવા પડશે. આજે હું તને સમજાવું, આપણે એસજીઆઈવી અમદાવાદ આ જે પોલ છે ત્યાં કોઈને ત્યાં એવું કહે છે કે ભાઈ મારે 64 મીટર 54 મીટર અલગ અલગ ક્ષેત્રફળ જમીન રોકે છે, એટલા વિશાળ પોલ છે. અને અમદાવાદની અંદર આપણે હાઈ ટેન્શન લાઈન એસજીઆઈવી ઉપરથી પસાર થાય છે, પણ એ કેટલો નાનો ગોળ પોલ છે. એ પોલ એકદમ ગોળ છે, મોબાઈલના જે નવા ટાવર બન્યા એ ટાઈપનો, અને ખૂબ ઊંચો છે. અને એ ટાવર બહુ જમીનનું ક્ષેત્રફળ નથી રોકતા. તો એ ટેકનોલોજી છે, પણ મને લાગે છે કદાચ એ ટેકનોલોજી મોંઘી પડતી હોય, સસ્તામાં કામ કરવા માટે મોટું ક્ષેત્રફળ રોકતી જમીન હોય એ પ્રકારના ટાવર ઘુસાડી દેવાનો આ ધંધો હોઈ શકે. આપણે દાવા સાથે એટલા માટે નથી કહી શકતા કારણ કે આપણે એવા કોઈ એન્જિનિયર નથી, પરંતુ અમદાવાદના એસજીઆઈવી ઉપર છે તો ત્યાં થઈ શકે. એટલે આપણે ગાંડા પણ નથી કે ન સમજી શકીએ, કારણ કે વિમાન તમારું ઉડે તો બીજાનું વિમાન હોય ઉડે જ, એ જમીન પર ન દોડે.